અમારા તમામ દર્શકોના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને અક્ષય મીઠાણીના હૃદયથી વંદન. મિત્રો, એક રાજા હોય છે અને આ રાજાને 4 રાણીઓ હોય છે. સૌથી પહેલી રાણીને રાજા ખૂબ પ્રેમ કરતો હોય છે, એની સાર સંભાળ રાખતો હોય છે, એને સમયાંતરે જે કઈ નિખારવા માટે જે શ્રૃંગારની જરૂર પડતી હોય એ કરતો હોય છે. બીજી રાણીને રાજા જ્યાં ફંક્શનમાં જાય, ક્યાંય પણ ઉત્સવમાં જાય તો રાજા સાથે રાખે છે. ત્રીજી રાણી પાસે કઈ પણ સલાહ લેવાની હોય, કોઈ નિર્ણય લેવાનો હોય તો રાજા ત્રીજી રાણી પાસે જાય છે. અને છેલ્લે ચોથી રાણી પાસે રાજાને જો કદાચ રસ્તામાં પણ મળી જાય તો એ હાય હેલો કરીને એને ઇગ્નોર કરી લે છે. એ સાથે હોય ન હોય એનાથી બહુ કઈ ફેર પડતો નથી ને એવું માને છે. ઘટના એવી બને કે ઉંમર જતી જાય રાજાની અને એક દિવસ તે મૃત્યુ નજીક આવી જાય છે. ત્યારે રાજા છે 4 રાણીઓને બોલાવે છે. એટલે પેલી રાણીને પૂછે છે કે તમે મારી સાથે આવશો ને? એટલે પેલી રાણી કહે છે કે રાજા, હું તમને પ્રેમ ખૂબ કર્યો તમે મને, પણ હું તમારી સાથે નહીં આવી શકું. બીજી રાણી તો એના કરતા એક સ્ટેપ વધે છે. રાજાને કહે છે કે તમે મને ખૂબ પ્રેમ કર્યો, પણ તમારું જો અવસાન થશે તો સાથે આવવાની વાત તો દૂર છે, પણ હું તો આવતીકાલે જ તે બીજા દિવસથી બીજા સાથે પરણી જઈશ, હું બીજા નહીં થઈ જઈશ, તમને ભૂલી જઈશ. ત્રીજી રાણી એવું કીધું કે તમે મને સલાહ સૂચન માટે મારી પાસે આવતા, પણ હું તમને ઝાપા સુધી એટલે કે સ્મશાન સુધી વળાવવા આવીશ, પણ એનાથી આગળ હું પણ નહીં આવું, સ્મશાનેથી હું પણ તમારો સાથ છોડી દઈશ. ત્યારે રાજા ચોથી રાણી સામે નજર કરે અને ચોથી રાણી રાજાને કહે છે કે હું આજીવન તમારી સાથે છું, એટલું જ નહીં, મૃત્યુ પછીના જન્મમાં પણ હું તમારી સાથે છું. મિત્રો, આ 4 રાણી એટલે બીજું કોઈ નહીં પણ આપણા જ જીવનની કથા છે. પહેલી રાણી એટલે આપણું શરીર. માણસ આ શરીરની ખૂબ સાર સંભાળ રાખે છે, પણ જેવું મૃત્યુ આવે, દેહ છોડવાનો સમય થાય એટલે શરીર છૂટી જવાનું છે. બીજી રાણી કે જેને આપણે બધે સાથે ફેરવીએ છીએ એ છે પૈસા, એ છે માયા. આપણી જેટલી સંપત્તિ હશે, આપણે જેવા મૃત્યુ પામશું, આ શરીર છે એમાંથી આત્મા નીકળશે એટલે આપણી સંપત્તિ છે કોઈ બીજા સાથે પરણી જશે, સંપત્તિ છે એ બીજાની સેવામાં લાગી જશે. ત્રીજું છે કે જેની રાજા સાર સંભાળ લેતો ને ઝાપા સુધી, સ્મશાન સુધી આવવાની વાત કરે છે, એ છે આપણા સગા સંબંધીઓ અને આપણા મિત્રો. આપણે સગા સંબંધીઓ અને મિત્રો સાથે ખૂબ રચ્યા પચ્યા રહીએ છીએ તો એ પણ આપણને સ્મશાન સુધી જ મૂકવા આવવાના છે. પણ ચોથી રાણી એટલે એ છે આપણા કર્મ. કર્મ જેવા કરશું એ આ જન્મમાં તો આપણી સાથે છે જ તે, પણ મૃત્યુ પછી આની પછીના જન્મમાં પણ આપણી સાથે રહેવાના છે. માણસને તકલીફ એ છે કે કર્મ ઉપર ધ્યાન જ નથી દેતા. 2 પ્રકારના લોકો હોય છે. એકને ભરોસો છે કે ઈશ્વર બધું જોવે છે, મારા કર્મ બધા નોટ થાય છે, અને એકને ભય છે કે ઈશ્વર બધું જોવે છે ને મારા કર્મો બધા નોટ થાય છે, અને છતાં આપણે ખોટું કરીએ છીએ. નાના સ્વાર્થ માટે કોઈનું આપણે ખોટું કરીએ છીએ, કોઈ સાથે ખોટું કરીએ છીએ. તો આવું જીવનમાં ક્યારેય ન કરીએ. હંમેશા કોઈ પણ કર્મ કરીએ તો ઈશ્વરને અને આપણા કર્મને કેન્દ્રમાં રાખીને કોઈ સાથે વર્તન કરીએ. એ જ વિચાર સાથે અક્ષય મીઠાણીના જય સિયારામ.